આ લોકો ઘોડી ઊભી કરીને ઉપર ગોળ દડા જેવું શું ફિટ કર્યું હતું મેં એમને પૂછ્યું. પછી એમણે મને કીધું કે આ જીપીએસ સિસ્ટમ છે, આનાથી આપણા ઓરણીને સીધો સા થાય. સામે જોન્ડિયર ટ્રેક્ટરમાં જે ફિટ કર્યું છે આપણી ઓરણી, જે ખોખાનું બિયારણ વાવવાનું છે, જોઈ લ્યો. જીપીએસ સિસ્ટમની ખાસિયત એવી છે કે એકદમ સા કમ્પ્લીટ થઈ જાય પછી એને કંઈ કરવું ન પડે, એની મેરાય ચાલતું રહે. પહેલાં ભાઈ ફોન ઉપર વાત કરતાં પણ વાવી નાખે. આની સિસ્ટમ જ એવી છે, જોઈ લો. એક ટીવી પણ આવે છે, એના કારણે આ બધું જ ઓપરેટિંગ થાય છે. મેં અને પપ્પાએ પાછળ પછી નાખી દીધું ખાતર ને બિયારણ બંને. જોઈ લો, આવી ટીવી છે. નાની ટીવી પણ કામ ઘણું બધું આપે આપણને. હવે ખેડૂતો માટે પણ કામ ઓછું થઈ ગયું, જોઈ લ્યો ટેકનોલોજીની કમાલ. વખાણ કરતાં આપણે કહી દીધું ખોખા વાવવાનું ચાલુ, જોઈ લ્યો. ઓટોમેટિકલી ચાલ્યું આવે છે ટ્રેક્ટર. આમાં કાંઈ જ પણ કરવાનું નથી, બસ ખાલી સીટ ઉપર બેસી રહેવાનું અને કમાલ જોવાનો છે. જોઈ લ્યો ભાઈ બેઠા છે ને એની મેરાય ઓપરેટિંગની મદદથી કમ્પ્લીટ ચાલ્યું આવશે ટ્રેક્ટર, જોઈ લ્યો. ભાઈને ખાલી સીટ ઉપર બેસવાનું છે, ખાલી ધ્યાન જ રાખવાનું છે, બાકી કામ તો એની મેરાય હાથે થાય છે. અમારા ગામમાં તો આવી આધુનિક ટેકનોલોજીથી કામ ચાલુ થઈ ગયું છે. તમારા ગામમાં કેવું થયું જરા કોમેન્ટ કરજો. હા, તમને એક વાત કહેવાનું ભૂલી ગયો, આપણે બિયારણમાં પ્રગતિ બિયારણ ખોખાનું વાવેલું છે 24 નંબર. જોઈ લ્યો કેવો ઉતારો આપે, તમે કોમેન્ટ કરજો. અમે તો પહેલો અનુભવ કર્યો છે, એટલા માટે આટલું જ છે. કાલે મળીએ, બાય બાય.